બનાસકાંઠાની થરાદ પોલીસે ઘરફોડ ચોરીના એક ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા હાથ લાગી છે। ધણીધર તાલુકાના કુંભારડી ગામે થયેલી લાખો રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે। આરોપી ચોરી કરેલા સોના ચાંદીના દાગીના વેચવા જઈ રહ્યો હતો તે પહેલા જ પોલીસે બાતમીના આધારે તેને દબોચી લીધો છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરી આરોપીના મનસુબા પર પાણી ફેરવી દીધું છે। ઘટનાની વિગતો જોઈએ તો ગત 17મી તારીખની રાત્રે કુંભારડી ગામે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। દરમિયાન થરાદ પોલીસ મથકના ડી સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીના દાગીના વેચવા માટે એક શખ્સ આવી રહ્યો છે। પોલીસે વોચ ગોઠવીને થરાદના પિલુડા ગામના રહીશ કાળુ ઉર્ફે હિતેશ રબારીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી રૂપિયા 22.48 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 23 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ચોરીનો બનાવ માવસરી પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાથી આગળની તપાસ માટે માવસરી પોલીસને જાણ કરવામાં આવી છે। આ સફળ કામગીરી અંગે થરાદ પીઆઈ એટી પટેલે શું કહ્યું આવો સાંભળીએ। થરાદ પોલીસની હદમાં મિલકત સંબંધી ગુનાઓ ન બને તે માટે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવ થરાદ ચિંતન તેરિયા સાહેબે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને અમારી ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી અને કામગીરી હકીકત મળેલી કે એક ઈસમ જે પિલુડા ગામનું છે કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા સારું આવી રહ્યો છે, તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના કિંમત રૂપિયા 22,48,000નો મુદ્દામાલ મળી આવેલો, જેની પૂછપરછ કરતા તેને કુંભારડી ગામેથી 17 તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે। જેથી સદરુ મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરી। આમ થરાદ પોલીસની સતર્કતાને કારણે આરોપી ચોરીનો માલ સગે વગે કરે તે પહેલા જ ઝડપાઈ ગયો છે। 23 લાખ જેવી માતબર રકમનો મુદ્દામાલ પરત મળતા ફરિયાદી પરિવારને મોટો હાશકારો થયો છે। હાલમાં પોલીસે આરોપીનો કબજો અને મુદ્દામાલ અંગેની વધુ કાર્યવાહી માવસરી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જેથી કાયદાકીય પ્રક્રિયા આગળ વધારી શકાય।